જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ સત્સંગની વાતમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ પિતૃપક્ષ શ્રાદ્ધની, જે 7 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી છે. શ્રાદ્ધ એટલે શું? શ્રાદ્ધ એટલે પિતૃઓ માટે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ શ્રાદ્ધ. આ પરંપરા દ્વારા આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. આ સમયગાળા દરમિયાન વિશેષ વિધિઓ દ્વારા આપણે આપણા પિતૃઓનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી તેમના આત્માને મોક્ષ મળે, સદગતિ મળે અને તેમના આશીર્વાદ આપણા પરિવાર ઉપર સદાય બનેલા રહે. એક વખત મહાભારત કાળ દરમિયાન યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પૂછ્યું કે શ્રાદ્ધની શરૂઆત કોણે કરી? ત્યારે ભીષ્મ પિતામહે જવાબ આપ્યો કે શ્રાદ્ધની શરૂઆત સ્વયં બ્રહ્માજીએ સૃષ્ટિ લોક માટે કરી હતી. બ્રહ્માજીએ જ આ માટેના વિધિ વિધાન નક્કી કર્યા હતા. આજે પણ આપણે તે જ પરંપરાને અનુસરીએ છીએ. આ એક એવી પરંપરા છે જે દરેક પેઢી વારસામાં મેળવે છે અને આગળ વધારે છે. પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવતી મુખ્ય વિધિઓ, એમાં પ્રથમ છે તર્પણ. પિતૃપક્ષ દરમિયાન દરરોજ પાણી અને તલ સાથે પૂર્વજોનું તર્પણ કરવામાં આવે છે. તર્પણ કરતી વખતે તેમનું નામ લઈને પાણી અર્પણ કરવું જોઈએ. બીજું છે દાન. પિતૃપક્ષ દરમિયાન જરૂરિયાતમંદોને ખોરાક, કપડાં તથા અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરવામાં આવે છે. આનાથી પિતૃઓની આત્માને સંતોષ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પછી છે પિંડદાન. શ્રાદ્ધના દિવસે પિંડદાન કરવામાં આવે છે, જેમાં ચોખાનો લોટ અને તલના પિંડ બનાવી પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. આ પિતૃઓની તૃપ્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે. આ ત્રણેય વિધિઓ શ્રાદ્ધ કર્મનો મહત્વપૂર્ણ ભાગ છે. શ્રાદ્ધ દરમિયાન દૂધપાક અને ખીરનું વિશેષ મહત્વ છે. વિષ્ણુ પુરાણ અનુસાર દૂધપાક અને ખીરનું ભોજન એ પિતૃઓને તૃપ્ત કરવાવાળું છે. હવે શ્રાદ્ધ કરવાનું મહત્વ શું છે? આપણે શું કામ શ્રાદ્ધ કરીએ છીએ? તો મુખ્યત્વે છે પિતૃઓનું ઋણ ચૂકવવા. શ્રાદ્ધ કરવાથી પિતૃ ઋણ ચૂકવી શકાય છે. આપણે આપણા પૂર્વજોના ઋણમાંથી મુક્ત થઈ શકીએ છીએ. તેમના આશીર્વાદ પ્રાપ્તિ માટે આપણે શ્રાદ્ધ કરીએ છીએ, જેથી તેમની કૃપા દ્રષ્ટિ સદૈવ આપણા પરિવાર સાથે રહે. અને પિતૃઓના મોક્ષાર્થે આપણે શ્રાદ્ધ કરીએ છીએ કે તેમના આત્માને મોક્ષ મળે. પવિત્ર સ્થળે શ્રાદ્ધનું મહત્વ ઘણું જ વધી જાય છે. શ્રાદ્ધ કે તર્પણ ગંગા ઘાટ જેવા પવિત્ર સ્થાન પર કરવાથી તે વધુ ફળદાયી માનવામાં આવે છે. પવિત્ર નદી કિનારે કરવામાં આવતું તર્પણ પિતૃઓને સદગતિ તેમજ મોક્ષ અપાવે છે. આપણા શાસ્ત્રોમાં કાશી, હરિદ્વાર, પ્રયાગરાજ, ગયા વગેરે સ્થળોને પિતૃ તર્પણ માટે વિશેષ મહત્વ માનવામાં આવે છે. જો આવા પવિત્ર સ્થળે શ્રાદ્ધ કરવાનું શક્ય ન હોય તો ઘરે પણ શુદ્ધ મનથી શ્રાદ્ધ કરી શકાય છે. સાચા હૃદયથી કરાયેલા શ્રાદ્ધ કર્મ ગમે ત્યાં કરવામાં આવે તે ફળદાયી જ હોય છે. મહત્વની છે આપણા શ્રદ્ધા અને ભાવના. જીવનમાં ઘણી વખત અણધારી મુશ્કેલીઓ આવી જાય છે. કોઈ ધાર્યું કાર્ય થતું નથી, કંઈ રસ્તો સૂઝતો નથી, લાંબા સમયથી કામ અટકી ગયેલા હોય છે. કેટલાયને સંતાન નથી, ઘરનું ઘર નથી મળતું, ધંધો સારો નથી ચાલતો, ઘરમાં ઝઘડા અને કંકાસ રહે છે. આપણે ઘણી વખત ઘણાના મોઢેથી પણ સાંભળેલું હશે કે પિતૃદોષ છે. તો આ પિતૃદોષ છે શું? પિતૃદોષ એટલે આપણા પૂર્વજોનો અસંતોષ, જે આપણા જીવનમાં વિઘ્નો લાવે છે. હવે આપણે જોઈએ કે પિતૃદોષનું નિવારણ કઈ રીતે લાવી શકાય. આવા સમયે પિતૃપક્ષ દરમિયાન આપણે આપણા પિતૃઓને યાદ કરીને એમનું શ્રાદ્ધ કરવું જોઈએ. વિધિ વિધાન સાથે સાચા મનથી તેમને યાદ કરીને આપણાથી જાણતા અજાણતા થયેલી ભૂલોની માફી માગવી જોઈએ અને સહપરિવાર સાથે બેસીને તેમનું શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધ કર્મ સિવાય બીજી પણ ઘણી વિધિવત વિધિઓ છે, જેમ કે નારણ બલિ, ગયા શ્રાદ્ધ, મહાલય શ્રાદ્ધ વગેરે વિશેષ વિધિઓ દ્વારા પણ તેમનું પિતૃદોષનું નિવારણ કરી શકાય છે અને જીવનમાં ફરીથી
સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવી શકાય છે. આપણા પૂર્વજોને સંતોષ પમાડી શકાય છે. પિતૃપક્ષ દરમિયાન તમારા પૂર્વજોની મરણતિથિ અનુસાર તેમનું શ્રાદ્ધ આપણે કરીએ છીએ. તેમનું ફળ પણ આપણને અચૂક જ મળી જાય છે. ઘણી વખત આપણા અટકાયેલા કામ જે ઘણા વર્ષોથી પાર નથી પડેલા હોતા અને અચાનક જ તે પાર પડી જાય છે. આપણને અચાનક કોઈ શુભ સમાચાર મળી જાય છે કે જમીન મકાનનો સોદો થવાની વાત ચાલુ થાય છે કે દીકરી દીકરાનું નક્કી થઈ જાય છે. ભલે આપણે કોઈ શુભ કાર્ય આપણે પિતૃપક્ષમાં નથી કરતા, કારણ કે આ સમય આપણા પિતૃઓને યાદ કરવાનો હોય છે, પરંતુ આપણને એ સમાચાર મળે છે કે એમ ફિક્સ ખાલી થઈ શકે છે. તો આપણે સમજવાનું કે આપણા પિતૃઓની આપણા ઉપર કૃપા ચાલુ થઈ ગઈ છે. આપણા પિતૃઓની દયા દ્રષ્ટિ આપણી ઉપર છે. હવે આપણા સઘળા વિઘ્નો છે એ ટળી ગયા છે. મિત્રો, આપણે શુભ કાર્યોમાં પિતૃઓને યાદ કરવાનું ક્યારે પણ ના ભૂલવું જોઈએ. જ્યારે આપણા ઘરમાં કોઈ શુભ કાર્ય હોય ત્યારે અચૂક આપણા પિતૃઓને યાદ કરજો, જેથી તેમની કૃપા આપણા ઘર પર સદૈવ બની રહે. જેમ કે આપણા ઘરે વાસ્તુ પૂજા હોય, લગ્ન પ્રસંગ હોય કે નવી મિલકત આપણે ખરીદી હોય, વાહન ખરીદ્યું હોય, ત્યારે આપણા પિતૃઓને અવશ્ય યાદ કરજો. આવા શુભ પ્રસંગોએ પિતૃઓને યાદ કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. પિતૃઓના આશીર્વાદથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પિતૃપક્ષ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી, કારણ કે પિતૃપક્ષે પિતૃઓને યાદ કરવા માટેનો સમય છે. પિતૃઓની તિથિ મુજબ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. જે દિવસે તેમનું અવસાન થયું હોય તે તિથિએ તેમનું શ્રાદ્ધ નાખવામાં આવે છે. જો તિથિની જાણકારી ન હોય તો અમાસના દિવસે તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. અમાસ એ પિતૃઓની પ્રિય તિથિ છે. પિતૃપક્ષ દરમિયાન આપણું સંપૂર્ણ ધ્યાન પિતૃઓ પર કેન્દ્રિત કરવું જોઈએ. આ સમયગાળા દરમિયાન શુદ્ધ સાત્વિક જીવન જીવવું જોઈએ અને આપણા પૂર્વજોને શ્રદ્ધાપૂર્વક યાદ કરવા જોઈએ. શ્રાદ્ધનો સાર. હવે આપણે શ્રાદ્ધ શું કામે કરીએ છીએ? પિતૃઓના મોક્ષાર્થે શ્રાદ્ધ કરવામાં આવે છે. આંતરિક શાંતિ માટે. આપણા પૂર્વજો જો આપણાથી સંતુષ્ટ હશે તો આપણા જીવનમાં આપણને માનસિક શાંતિનો અનુભવ ચોક્કસ થશે. શ્રાદ્ધ એ આપણા પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાની અને તેમનું ઋણ ચૂકવવાની એક પદ્ધતિ છે. વારસો અને પરંપરા જાળવવા માટે શ્રાદ્ધ એ આપણી વિરાસત, આપણી સંસ્કૃતિ છે. સાચી શ્રદ્ધા અને ભાવનાથી કરાયેલું શ્રાદ્ધ પિતૃઓને મોક્ષ અપાવે છે અને આપણા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ લાવે છે. પિતૃઓ પ્રત્યેની આપણી આ કૃતજ્ઞતા આપણા સંતાનોમાં પણ સંસ્કાર રૂપે વહે છે, જે આવનારી પેઢીઓને આપણી સાંસ્કૃતિક વિરાસત સાથે જોડે છે. પિતૃઓનો વારસો આવનારી પેઢીઓને આપીને આપણે સંસ્કૃતિને, અખંડ પરંપરાને જાળવી રાખીએ છીએ.